નમસ્કાર, CNBC બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. ત્યારે દેશ જ્યારે ચૂંટણીના તબક્કાઓમાંથી પસાર થઈ રહ્યો છે, સૌથી મોટી લોકશાહીની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે બજારમાં વોલેટાલિટી ઘણી છે. ચૂંટણી સમયે માર્કેટમાં વોલેટાલિટી કેમ આવે છે, આ સમયે રોકાણકારે શું કરવું જોઈએ, આ બધા જ અંગે આપણે ખાસ ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં મારી સાથે જોડાઈ રહ્યા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, ઘણું સ્વાગત છે. અને આપણે જોયું છે કે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે માર્કેટ થોડા વોલેટાઇલ થઈ જતા હોય છે. એક નર્વસનેસ હોતી હોય છે કે હવે કઈ સરકાર આવશે, શું થશે, અને એના લીધે આપણે એક માર્કેટમાં એક થોડુંક સ્લો ઝોન જતા હોઈએ છીએ કે વોલેટાઇલ ઝોન જતા હોય છે. કઈ રીતના તમે સમજાવશો કઈ રીતના ઇલેક્શન્સ માર્કેટને અફેક્ટ કરતા હોય છે? તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલાવવા માટે. આમ સાચું કહું ને તો આ જે ઇલેક્શન એટલે આપણે પહેલાં પણ મની મેનેજરમાં વાત કરી છે ઘણી વખત. જ્યારે પણ ઇલેક્શન આવે ત્યારે એક કન્ફ્યુઝડ માહોલ થઈ જાય. કન્ફ્યુઝ કેવી રીતે થઈ જાય? કારણ કે અગર માર્કેટ વોલેટાઇલ રહેવું અને વોલેટાઇલ જ્યાં સુધી એનું રિઝલ્ટ નથી આવતું ઇલેક્શન્સનું ત્યાં સુધી વોલેટાઇલ રહ્યું તો લોકો સ્પેક્યુલેટ બહુ કરે છે કે ભાઈ કઈ પાર્ટી આવશે, કયો લીડર સારા વોટ્સથી જીતશે, કઈ જગ્યાએ કેટલા વોટ્સ મળશે, રાઈટ. અને ક્યાંક ને ક્યાંક આમ જોવા જઈએ, હવે જેવી રીતે તમે કીધું કે લોકશાહી, આપણી જે લોકશાહી છે સૌથી મોટી લોકશાહીનો દેશ છે અને એ દેશમાં ઇલેક્શન જ્યારે આવે છે ત્યારે બટ નેચરલ છે કે વોલેટિલિટી, કન્ફ્યુઝન ઘણું બધું ઊભું થાય છે. પણ જે કહી શકાય કે જે બધા પ્રોબ્લેમ્સ આવે છે, કન્ફ્યુઝન થવું કે ડિસિઝન મેકિંગમાં કે કેવી રીતે આપણે સ્ટોક માર્કેટમાં એન્ટ્રી લેવી કે એક્ઝિટ લેવી, તો આ બધાનું અગર આમ જોવા જઈએ ને તો બહુ શોર્ટ ટર્મ નેચરમાં હોય છે. થવું ડેફિનેટલી બટ નેચરલ છે જેવી તમે કીધું, કારણ કે બહુ મોટો ઇમ્પેક્ટ લાવે છે જે પણ પાર્ટી આવે છે. સપોઝ જેણે રૂલ કરેલું છે છેલ્લા 5 વર્ષોથી એ જ અગર એ પાર્ટી આવે છે તો ડેફિનેટલી એનું જે મોમેન્ટમ છે એ સારું કહી શકાય, પોઝિટિવ કહી શકાય. અને એ બધું વિચારીને કદાચ ઇલેક્શન્સમાં લોકો વોટિંગ પણ પોઈન્ટ ઓફ વ્યૂથી કરતા હોય છે અને પાર્ટિસિપેશન પણ માર્કેટમાં એ પ્રમાણે કરતા હોય છે. પણ અગર જે પાછલા 5 વર્ષોમાં જે કામ કરેલું છે કે જે એમણે પરફોર્મન્સ કરેલું છે એ ડેફિનેટલી લોકોએ જોયું હશે, લોકોએ ઓબ્ઝર્વ કરીને ડિટેલિંગ એનાલિસિસ કર્યું હશે. અને જ્યારે ઇલેક્શનનો ટાઈમ આવે છે, પર્ટિક્યુલરલી વોટ દેવાનો ટાઈમ આવે છે, રાઈટ, ત્યારે એનું ઇમ્પેક્ટ ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ્સમાં દેખાય છે અને એ માર્કેટમાં દેખાય છે. કારણ કે ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે જ્યારે હવે આમ જોવા જઈએ તો નેશનલ ઇલેક્શન છે, રાઈટ, દેશનું ઇલેક્શન છે અને ઘણા બધા ફેઝિસમાં થતું હોય છે. તો હરેક ફેઝિસમાં જ્યારે થાય છે ત્યારે અલગ અલગ જે પણ પોઈન્ટર્સ હોય છે, જે પણ ત્યાંના જે જગ્યાએ ઇલેક્શન થવાના છે એ જગ્યાના પોઈન્ટર્સ ડિફરન્ટ હોઈ શકે અને એ બધું કન્ક્લુડ કરીને નેશનલ ઇલેક્શનનું રિઝલ્ટ્સ આવે છે. તો મને લાગે છે ડેફિનેટલી આ ઇલેક્શન્સ જે સમયે થાય છે એના અમુક પ્રાયર ટુ 5-6 મંથ્સ અને પોસ્ટ 5 to 6 મંથ્સ વોલેટિલિટી, કન્ફ્યુઝન, ક્લેરિટીનો અભાવ હોય છે અને એ અભાવ માર્કેટના રિટર્ન્સમાં પણ દેખાય છે. અને પછી જ્યારે બજેટ આવે છે ત્યારે પછી માર્કેટ પેપઅપ થાય છે કે ઓકે હવે નવા ગવર્મેન્ટનું શું એલોકેશન આવે છે ને પછી ત્યારથી એક અસ્થિરતા આવતી હોય છે. પણ બીજો જે આસ્પેક્ટ છે કે જ્યારે પાર્ટીઝ મેનિફેસ્ટો આપતી હોય છે એના આધારે પણ આપણે જોયું છે કે ઘણા બધા સેક્ટર્સમાં મૂવમેન્ટ, મેનિફેસ્ટો એટલે કે શું ગવર્મેન્ટ કરશે જો એ જીતીને આવે છે તો એમાં એમના પોઈન્ટર્સ હોતા હોય છે કે અમે અહીંયા આવી રીતે કામ કરીશું, આ સેક્ટરમાં કામ કરીશું, ઇમ્પ્રુવમેન્ટ કરીશું, જે પણ હોય. કઈ રીતના મેનિફેસ્ટો માર્કેટની મૂવમેન્ટને ચેન્જ કરતું હોય છે? પ્રીતિબેન, આ મેનિફેસ્ટોની વાત કરીએ ને તો જેટલું હું સમજી શક્યો છું મારા લિમિટેડ નોલેજથી અને એક્સપિરિયન્સથી, લાસ્ટ 10 વર્ષ એટલે હવે આ જ ગવર્મેન્ટ જે રૂલિંગ ગવર્મેન્ટ છે અત્યારે, બીજેપી લેડ ગવર્મેન્ટ, એની જ અગર વાત કરીએ તો લાસ્ટ 10 વર્ષથી એટલે 2 વખત એ લોકો ચૂંટીને ઓલરેડી આવી ચૂક્યા છે. 2014માં જ્યારે ઇલેક્શન થયેલું
ત્યારે ગવર્મેન્ટ ચેન્જ થઈ અને નરેન્દ્ર મોદી આપણા પ્રાઇમ મિનિસ્ટર બન્યા. હવે ત્યારથી લઈને અત્યાર સુધી અગર જોઈએ ને તો મેનિફેસ્ટોનું ઇમ્પોર્ટન્સ બહુ વધી ગયું છે. કારણ કે 2014માં જે એમણે મેનિફેસ્ટોની વાતો જે કરી હતી એ 2014થી લઈને 19 સુધી અમુક વાતો એમણે ઇમ્પ્લિમેન્ટ કરી અને પછી જે 2019થી લઈને 2024 સુધીનું જે મેનિફેસ્ટો હતું એમાં જે મેજર ચેન્જીસ એમણે લાવવાની વાત કરેલી, એમાંથી અગર હું કહું તો વન ટેક્સની એમણે વાત કરેલી, રાઈટ, જે જીએસટી તરીકે આવ્યું. તો એવા જે ઇકોનોમિક ફ્રન્ટ ઉપર અગર ચેન્જીસની વાત કરીએ તો ઘણા બધા એવા સ્ટેપ્સ એમણે 2019થી લઈને 24ની અંદર એમણે લીધા. એના કારણે માર્કેટને બહુ જ સપોર્ટિવ થયું. હવે એક જ વાત કરીએ મેનિફેસ્ટોની કે એમણે જે લાસ્ટ મેનિફેસ્ટો હતો એમનો એમાં એમણે એફોર્ડેબલ હાઉસિંગની વાત કરી હતી, એમણે ટુરિઝમની વાત કરી હતી, એમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી હતી. અને અગર પ્રેક્ટિકલી વાત કરીએ તો એ મેનિફેસ્ટોમાં કીધેલી વાતો એમણે ક્યાંક ને ક્યાંક ઇમ્પ્લિમેન્ટ કરી એમના ઇમ્પ્લિમેન્ટેશનમાં, રાઈટ. તો જે ઇમ્પ્લિમેન્ટેશન થયું એ એટલું સારી રીતે થયું કે એની અસર એમને બીજા જે સ્ટેટ સિલેક્શનમાં થયા ત્યાં પણ એમને ગવર્મેન્ટ આવવામાં એમની મદદ થઈ. અને એવું કહેવાય છે કે જે હવેના મેનિફેસ્ટોમાં જે એમણે વાતો કરેલી છે કે જે ભાઈ ટુરિઝમને હજી પણ પ્રમોટ કરશે કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે સ્પીડથી થયું એ સ્પીડથી એના ડબલ સ્પીડથી એ લોકો કામ કરશે. અને જે આપણા વર્લ્ડ ઇકોનોમીમાં જે આપણું ભારતનું સ્થાન જે છે અત્યારે આપણે કહીએ છીએ કે 5મા નંબર પર છે અને એ 5માંથી 3જા નંબર પર લાવવું છે અગર આપણે તો એમાં એ મદદ થશે. તો મને લાગે છે મેનિફેસ્ટો બહુ જ ઇમ્પોર્ટન્ટ કારગર સાબિત થશે અને એ માર્કેટ બહુ જ માઇન્યુટલી જોવે છે, સમજે છે અને ઓબ્ઝર્વ કરીને એનું રિએક્શન માર્કેટના ઉપર થાય છે. બીજા ઘણા બધા આસ્પેક્ટ હોય છે કે ભાઈ એક્ઝિટ પોલમાં કઈ ગવર્મેન્ટ આવે છે એનો એકનો તમને અંદાજો મળતો હોય છે, કેટલું સાચું પડતું હોય છે, દેટ ઇઝ ઓફકોર્સ ડિબેટેબલ. પણ એના લીધે પણ માર્કેટ ઉપર નીચે થતું આપણે જોયું છે. આ બધા ફેક્ટર્સ તમે કઈ રીતના માર્કેટની આ બધા ટેમ્પરરી રાધર આ ફેક્ટર્સ છે, રાઈટ. પછી એક વખત જ્યારે ક્લિયર આઈડિયા તો જ્યારે તમારી સરકાર ફોર્મ થઈ જતી હોય, બજેટ આવી જાય પછી જ થતો હોય છે. પણ પાસ્ટમાં આપણે અગર જોઈએ આ બધા જ ફેક્ટર્સમાંથી કયા ફેક્ટરે વધારે માર્કેટને થોડું મુવમેન્ટ આપી છે કે હલાવ્યું છે? તમે જેવી રીતે બેન વાત કરી ને પ્રીતિબેન કે ફેક્ટર્સ કામ કરે છે. હવે ડેફિનેટલી ઘણા ફેક્ટર્સ એવા હોય છે કે શોર્ટ ટર્મ નેચરના હોય છે. હવે આ એક્ઝિટ પોલની જ અગર વાત કરીએ ને તો એક્ઝિટ પોલ જે મનના મજબૂત નહીં હોય અને જેનું ડિસિશન મેકિંગ એકદમ કન્ફર્મ્ડ નહીં હોય ને પરફેક્ટ નહીં હોય ને એમને હલાવવા માટે આ એક્ઝિટ પોલ ઘણી વખત કારગર સાબિત થતું હોય છે. પણ અગર બ્રોડ વેમાં જોઈએ અને લોંગર વિઝનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ, જેમને ઓલરેડી જોયેલું છે કે ભાઈ મેનિફેસ્ટોની જ અગર વાત કરીએ તો જે મેનિફેસ્ટોમાં કીધેલું છે કેટલી હદે એમણે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, જે બોલે છે એ કરે છે કે નહીં, એ થયું છે કે નહીં, બરાબર છે. તો એ બધામાં જ્યારે પણ એનાલિસિસ લોકો કરે છે અને પછી વોટ દેવા જાય છે અને વોટ મૂકે છે તો ડેફિનેટલી એમાં એવું લાગે છે કે ભાઈ આજે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ કે પછી ટુરિઝમની વાત કરીએ કે પછી જે અમુક એવા લોઝ, હવે જૂના જમાનાના એટલા બધા લોઝ હતા જેને ધીરે ધીરે સ્ક્રેપો કરીને એક સ્ટ્રક્ચર્ડ વેમાં બહુ જ મિનિમમ લો જે રાખીને જે સમજાય, જેનું ઇમ્પ્લિમેન્ટેશન પરફેક્ટલી કરી શકીએ એવા બધા ઇમ્પ્લિમેન્ટેશન જે અત્યારે જે રૂલિંગ ગવર્મેન્ટ છે એમણે કર્યા. અને એનો ફાયદો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે, એવું દેખાય છે કે કદાચ વોટિંગ પર એની અસર થશે. અને આ બધા જે પોઈન્ટર્સ છે, હવે સિમ્પલ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જ અગર વાત કરીએ તો જે સ્પીડથી જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલાં પણ નહોતા થતા એવું નહોતું, પણ એનો જે ટાઈમ લેગ હતો, બંધાવવામાં ટાઈમ લાગતો હતો અને એ જે આ કદાચ ગવર્મેન્ટે જેવી રીતે સ્પીડઅપથી કર્યા છે અને જે દેખાય છે એ કદાચ બહુ મોટો ફેક્ટર્સ હોઈ શકે. કારણ કે જો એમ કહેવાય છે કે જે બીજી બધી કારણોને વોટિંગ વખતે ના લેતા હોય અને જે બહુ રિલેવન્ટ હોય અને જે બહુ સેન્સિબલ હોય એવા પોઈન્ટર્સને લઈને અગર વિચારીને લોકો વોટ દેવા જાય અને વોટિંગ કરે, બરાબર છે. અને માર્કેટના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ કે સ્ટોક માર્કેટ અને ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરે તો એમને તો શું ઇમ્પોર્ટન્ટ હોય કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું છે કે નહીં,
ઇકોનોમિક પોલિસી જે 5 યર્સનું વિઝન જે છે એ એમણે કેટલા હદે પૂરું કરેલું છે, કોર્પોરેટ્સ જે કંપનીઝ છે એને કેટલો ફાયદો પહોંચાડ્યો છે ઇન ટર્મ્સ ઓફ એક્સપાન્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો આ બધું બહુ જ ફેક્ટર ઇન કરે છે જ્યારે પણ સ્ટોક માર્કેટ કે રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કે પરફોર્મન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ. સો સપોઝ આપણે નજર રાખવી હોય, હવે આપણે પ્રેઝન્ટ પર આવી જઈએ ને આપણા ફ્યુચર માટે જો આપણે જો ઇન્વેસ્ટ કરવું હોય તો કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કયા ઇન્ડસ્ટ્રીમાં તમે વધારે ગ્રોથ જોઈ રહ્યા છો, કયા સેક્ટર્સમાં તમે ગ્રોથ જોઈ રહ્યા છો, જેથી અત્યારના જે રીતની માર્કેટની સિચ્યુએશન છે, વોલેટાઇલ માર્કેટ છે, જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું અત્યારના વિચારી શકીએ, કોઈ એવા કાઉન્ટર્સ નહીં સોરી, કોઈ એરિયાઝ તમે જોઈ રહ્યા છો કે આપણે નિવેશ કરી શકીએ? અગર હું આને લાસ્ટ 5 વર્ષ થી કમ્પેર કરું અને ફ્યુચરના 5 વર્ષના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે અગર વાત કરીએ તો ડેફિનેટલી પ્રીતિબેન એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર, એક ડિફેન્સ સેક્ટર અને એક બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ સેક્ટર, આ જે 3 સેક્ટર છે ને મને લાગે છે બહુ જ મહત્ત્વના છે. અને એની સાથે સાથે આ પર્ટિક્યુલર ગવર્મેન્ટની વાત કરીએ તો એમણે ESGના ફ્રન્ટ પર ઇકોનોમિક જે ઓવરઓલ સસ્ટેનેબિલિટી હોય એના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ વાત કરી છે, જેમાં આપણે EV વ્હીકલ્સ છે કે EV મોટર્સ છે, EV બાઇક્સ છે, બરાબર છે, સેક્ટરને એ લોકોએ બહુ જ પ્રાધાન્ય આપ્યું છે. લાસ્ટ 2-3 વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે એનું પ્રોડક્શન્સ બહુ વધારે થયું છે, લોકો લેતા પણ થયા છે. તો હવેના જે 5 વર્ષ છે, એક તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલરેડી કમિટ કરેલું છે, જે બંધાઈ રહ્યું છે અને એનું ડિલિવરી જે કરવાની છે આવનારા 2-3 વર્ષમાં, અને જે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમિટ કરેલા છે, તો એ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પોઈન્ટ ઓફ વ્યૂથી મને બહુ જ ઇમ્પોર્ટન્ટ લાગે છે. કારણ કે આપણે અગર આ જ ગવર્મેન્ટની વાત કરીએ તો 2047 સુધીનું એ લોકોએ પ્રોજેક્શન ને વિઝન ને એમની વાતો કરે છે. તો જ્યારે વિઝન મોટું હોય, જ્યારે ક્લેરિટી કદાચ વધારે સારી હોય અને દેખાતી હોય, અને અગર એ જે કહી રહ્યા છે એ અગર એ ઇમ્પ્લિમેન્ટ કરી શક્યા, તો મને લાગે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર, ડિફેન્સ સેક્ટર, આ બે બહુ સેક્ટર ઇમ્પોર્ટન્ટ છે. અને એની સાથે સાથે જે ઇકોનોમિક સસ્ટેનેબિલિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી વાતો કરીએ તો એ એક સેક્ટરને પણ જોવાનું છે. અને બેન્કિંગ અને ફાઇનાન્સ, આપણે લાસ્ટ 5 વર્ષમાં ઇકોનોમિક ફ્રન્ટ પર અમુક એવા કાયદાઓ જે લાવ્યા એના કારણે થોડુંક પ્રેશરમાં રહ્યું બેન્કિંગ સેક્ટર અને ફાઇનાન્સ સેક્ટર. પણ અગર આવનારા વર્ષોમાં તમે રિયલ એસ્ટેટ સેક્ટરને પણ અગર આની અંદર જોડી લો અને સાથે સાથે બેન્કિંગ અને ફાઇનાન્સને પણ જોડી લો, તો મને લાગે છે કે ટોટલ 4 એવા સેક્ટર છે જે ડેફિનેટલી વોચઆઉટ છે. જેમાં પાછું હું અગર કહું તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર છે, એક ડિફેન્સનો સેક્ટર છે, કારણ કે ડિફેન્સમાં બહુ જ એલોકેશન થયું છે, પ્રોડક્શન પણ બહુ જ સારું થયું છે, મેન્યુફેક્ચરિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ડિફેન્સમાં બહુ સારું એવું કામ થયું છે. અને બીજા દેશો, કાલની જ વાત છે, રશિયાએ આઈ થિંક એગ્રીમેન્ટ સાઇન કરેલો છે, આપણે ત્યાંથી જે ઇક્વિપમેન્ટ્સ છે, ડિફેન્સ માટે જે વપરાતા ઇક્વિપમેન્ટ્સ છે, તો એને માટે એ લોકોએ કોન્ટ્રાક્ટ કરેલો છે. તો મને લાગે છે જે મેક ઇન ઇન્ડિયાનો જે એપ્રોચ જે છે એ કદાચ આ જે સેક્ટર્સમાં છે એ વધારે સારી રીતે દેખાશે અને આવનારા વર્ષોમાં એમાં રિટર્ન્સ દેખાવાની શક્યતાઓ વધારે છે. તો જો કન્ક્લુડ કરવું હોય તો કે અત્યારના કઈ રીતના કન્ક્લુઝન આપશો? બિકોઝ ગવર્મેન્ટ કઈ આવશે આપણને ખબર નથી, કઈ રીતના આગળ ફ્યુચર ઓફકોર્સ આપણે થોડું પેન ડાઉન કર્યું હોય પણ યુ નેવર નો, રાઈટ? પણ જો નિવેશ કરવું હોય તો તમે અત્યારના ફર્સ્ટ ક્યાં તમે નિવેશ કરશો ને કયા આસ્પેક્ટ્સ ધ્યાનમાં રાખશો ને કેટલું મહત્ત્વ ઇલેક્શન અને સ્ટોક માર્કેટ ઇફેક્ટને તમે આપશો? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ અત્યારના ટાઈમમાં. પહેલાં તો હું એમ જ કહી દઈશ દર્શકોને કે અત્યારે આ જે ચાલી રહ્યું છે ઇલેક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી, એ પોઈન્ટ ઓફ વ્યૂથી અત્યારે તરત જ એના ઉપર જમ્પ કરવાની એટલે કે નિવેશ કરવાની કાંઈ એટલી જરૂર નથી. થોડુંક વેટ એન્ડ વોચ કરવું જોઈએ મને એવું લાગે છે. કારણ કે હવે આઈ થિંક હાર્ડલી 20-25 ડેઝ બાકી છે અહીંયાથી ઇલેક્શનના રિઝલ્ટ્સ આવવાને. તો ત્યાં સુધી થોડું વેઇટ કરવું જોઈએ અને શું એક્ઝેક્ટલી આવવાનું છે. કારણ કે રિટર્ન્સના પર્સપેક્ટિવથી થોડુંક અહીંયા હું પ્રીતિબેન કહેવા માગું છું. આપણે 2019ના ઇલેક્શનની વાત કરીએ તો ઇલેક્શનના પહેલાંના 6 મહિના જે હતા એમ ત્યારે 13% આસપાસ રિટર્ન્સ આપેલું, માર્કેટે પરફોર્મ કરેલું. પછીના જે 6 મહિના હતા ને એમાં નેગેટિવ રિટર્ન હતું. હાલાકી 2% રિટર્ન હતું નેગેટિવ, પણ નેગેટિવ રિટર્ન હતું. અને પછી એનું આખું એક વર્ષ જે હતું ને
હું 2019ના ઇલેક્શનની વાત કરી રહ્યો છું. એના પછીનું જે એક વર્ષ હતું ને, તો એમાં -20% રિટર્ન્સ હતું. હવે પછી જ્યારે 2019ના રિઝલ્ટ આવ્યા પછીના જે 3 વર્ષ હતા, બરાબર છે, તો 3 વર્ષ સુધી એટલે 22 સુધીની અગર વાત કરીએ, જેમાં કોવિડનો પિરિયડ પણ આવી ગયો, 16% આસપાસ રિટર્ન હતું. તો કહેવાની ખાલી વાત અહીંયા જ છે, ઇલેક્શનનું ઇમ્પેક્ટ જે એમ વિચારીએ ને તો થોડુંક આવે છે માર્કેટ ઉપર, તો થોડુંક વેટ એન્ડ વોચ કરો. ધીરે ધીરે સ્ટેગ્નર્ડ વેમાં તમે પૈસા ઇન્વેસ્ટ કરો સ્ટોક માર્કેટમાં. એક સાથે પૈસા ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી. મ્યુચ્યુઅલ ફંડ આમ તો જોવા જઈએ તો બહુ સારો વે છે કે ધીરે ધીરે તમારે માર્કેટમાં એન્ટ્રી લેવી છે તો તમે લઈ શકો છો. સેક્ટરની તો વાત આપણે ઓલરેડી કરી જ છે. તો લાંબા ગાળા માટે અગર વિચારતા હો તો ડેફિનેટલી ઇલેક્શન આટલી ઇમ્પેક્ટ નહીં દેખાડે તમને, એટલું ઇમ્પેક્ટ નથી કરતું ડિસિશન મેકિંગમાં. અગર તમે ક્લિયર છો કે તમે લોંગ ટર્મ રહેવાના છો તો કાંઈ પેનિક કરવાની જરૂર નથી, ડેફિનેટલી એન્ટ્રી લઈ શકો. પણ હા, ઇલેક્શનના રિઝલ્ટની વેટ કરો અને પછી તમે માર્કેટમાં એન્ટ્રી લો. દર્શકોના સવાલોના જવાબ સાથે પહેલો જે સવાલ આવી રહ્યો છે ઉદય પંડિતનો આવી રહ્યો છે. વિરલભાઈ એમ કહી રહ્યા છે કે મારી મમ્મીએ અમુક રોકાણ SCCCમાં સિનિયર સિટીઝનમાં કર્યું છે અને તેમને મેડિકલ ઇમરજન્સી માટે જ મને આ રકમની જરૂર છે. શું હું આ રકમ વિથડ્રો કરી શકું અને આ અંગેના શું નિયમો છે? ડેફિનેટલી આ તમે કરી શકો છો. પહેલાં તો વિડ્રોવલ તમે કરવું હોય તો કરી શકો છો. ઇમરજન્સી આવી છે, મેડિકલ ઇમરજન્સી આવી છે, ડેફિનેટલી કરી શકો છો. અમુક 2-3 વાતો ધ્યાન રાખવાની છે. પહેલાં તો નોમિનેશન કોણે કરેલું છે એ એક વખત જોઈ લે, કારણ કે આવા બધા ફેક્ટર્સ જ્યારે થતા હોય છે ત્યારે નોમિનેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડેફિનેટલી અહીંયા આપણે કોઈ પર્સનની ડેથની વાત નથી કરી રહ્યા, પણ નોમિનેશન કોણ છે, શું છે, એ એક વખત જોઈ લો. મેડિકલ રીઝન પર ડેફિનેટલી સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે એ આપણે કરી શકીએ. એના માટે એક રિટર્ન એપ્લિકેશન આપી દેશો તમે જ્યાં પણથી કરેલું છે, પ્રોબેબલી પોસ્ટ ઓફિસથી કરેલું છે તો પોસ્ટ ઓફિસમાં જઈને એક રિટર્ન રિક્વેસ્ટ આપવાની રહેશે. ધ્યાનમાં એ રાખવાનું છે કે આ જે પ્રી મેચ્યોર વિડ્રોવલ અગર છે તો કદાચ એ લોકો કંઈક પેનલ્ટી પણ લગાવી શકે છે. 1.5% આસપાસની પેનલ્ટી લોકો લગાડે છે ઇન જનરલ, એવું જોવામાં આવ્યું છે. પણ બેસ્ટ વે તો એ જ છે કે તમે જ્યાંથી લીધેલું છે, જે પણ પોસ્ટ ઓફિસમાં છે ત્યાં જાઓ, લેટર આપો. મેડિકલ પ્રેક્ટિશનરનો અગર લેટર હશે તો તમારો કેસ બહુ મજબૂત બનશે અને તમારું જે વિડ્રોવલની રિક્વેસ્ટ છે એ જલ્દીથી એક્સેપ્ટ થશે. ઓકે, તો તમે જ્યાંથી લીધો હોય ત્યાંથી તમે મેડિકલ પ્રેક્ટિશનરની એક નોટ લઈને કે સર્ટિફિકેટ લઈને જશો તો તમારું કામ થઈ જશે. નેક્સ્ટ સવાલ જય ખિલોચિયાનો આવી રહ્યો છે. એ સોનામાં રોકાણ કરવા માંગે છે, મ્યુચ્યુઅલ ફંડમાં એ રોકાણ ઓલરેડી કરી રહ્યા છે, તો મને ક્યાં કેટલું એલોકેશન હોવું જોઈએ એનો ખ્યાલ નથી. માસિક 5,000નું રોકાણ એ ડાયવર્સિફાઈડ રીતે કઈ રીતે કરી શકાય એમને જરા જાણકારી જોઈએ છે. આમ જોઈએ તો 5,000નું ઇન્વેસ્ટમેન્ટ્સ છે, તમે 2 ફંડ્સમાં ડિવાઈડ કરી શકો. મને લાગે છે એક 3,000નું એલોકેશન તમારે ફ્લેક્સી કેપમાં કરવું જોઈએ અને 2,000નું એલોકેશન તમે મલ્ટી કેપ કેટેગરીમાં કરવું જોઈએ. અને કારણ કે એમાં પછી તમારું લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ ત્રણેયનું એક્સપોઝર આવી જાય છે. અને મેઇનલી ધ્યાનમાં એ રાખવાનું છે કે અગર તમે ફ્લેક્સી કેપ કરો છો તો પરાગ પરીખનું ફ્લેક્સી કેપ ફંડ તમે સિલેક્ટ કરી શકો છો અને મલ્ટી કેપ કરવું છે તો નિપ્પોનનું મલ્ટી કેપ ફંડ તમે સિલેક્ટ કરી શકો છો. આ 5,000નું એલોકેશન તમારો ટાઈમ ટેન્યોર એટલીસ્ટ અહીંયાથી 7 to 10 યર્સ અગર રાખો છો તો તમને સારા વળતરની આશા તમે આ 2 ફંડથી રાખી શકો છો. તો જ્યારે બી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો કે ડાયરેક્ટ ઇક્વિટીમાં તમે રોકાણ કરો છો, એક 7થી 10 વર્ષનો ફ્રેમ રાખીને તમારે રોકાણ કરવું જોઈએ જો તમને એક સારા એવા રિટર્ન્સ જોઈતા હોય તો. વાસુ પરીખ નેક્સ્ટ આપણને સવાલ મોકલી રહ્યા છે. એમને સોવેરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવું છે પરંતુ હાલ કોઈ ટ્રાન્ચ ઓપન નથી, તો સેકન્ડરી માર્કેટમાં કઈ રીતના રોકાણ કરી શકાય એમનો સવાલ છે. અને આ માટેની પ્રક્રિયા શું રહેશે ને કયો ટ્રાન્ચ ખરીદવો જોઈએ, કઈ સિરીઝ ખરીદવી છે? આજે તમારો છેલ્લો ક્વેશ્ચન હતો, એમાં જે કયો ટ્રાન્ચ લેવી એ બહુ ડિફિકલ્ટ છે. પણ હા, એનો એક પ્રોસેસ ડેફિનેટલી છે. એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારું ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ. પહેલાં તો તમારું ડીમેટ એકાઉન્ટ હશે તો જ તમે સેકન્ડરી માર્કેટ, અગર અત્યારે કોઈ ટ્રાન્ચ નથી ચાલી રહ્યું તો પ્રાઇમરી માર્કેટમાંથી ન લઈને સેકન્ડરી માર્કેટમાં લેવું છે તો ડેફિનેટલી તમારું ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ. જેવી રીતે તમે ઇક્વિટી સ્ટોક્સના ઓર્ડર પ્લેસ કરો છો, સિમિલર વેમાં તમે SGBના પણ તમે પરચેસ કરી શકો. જેટલી અત્યાર સુધીની ટ્રાન્ચો થઈ છે, ઘણી બધી ટ્રાન્ચો થઈ છે, તો ઘણી બધી જે ટ્રાન્ચો થયેલી છે એ બધી ટ્રાન્ચો તમને ત્યાં દેખાશે. તમારે થોડુંક બેકએન્ડમાં કેલ્ક્યુલેશન કરવું પડશે કે પ્રાઇઝિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ ટ્રાન્ચ જે છે તેમને ફેવરેબલ છે. તમે લઈ શકો છો, ડેફિનેટલી તમારે પ્રાઇઝ રાખવી પડશે ત્યાં.
ફ્રાન્ચીઝ જે હશે અવેલેબલ એના પ્રમાણે. અને બીજી વાતનું ધ્યાન એ રાખવાનું છે કે સામે બાયર પણ હોવો જોઈએ. તમે સ્ટોક્સની જેમ નહીં લઈ શકો. તમારે એ પર્ટિક્યુલર ટ્રાન્ચમાં અગર સામે કોઈ બાયર હશે એટલે કોઈએ વેચવા મૂકેલું હશે તો જ તમે સેકન્ડરી માર્કેટમાં એસજીબીને એટલે કે સોવેરિયન ગોલ્ડ બોન્ડ ફંડને તમે લઈ શકશો. ઓકે, તો સામે જો વેચવા મૂક્યું હશે તો તમે ઓપન માર્કેટથી આ લઈ શકો છો. એસજીબીની જે સ્કીમ છે એ તમે લઈ શકો છો. પણ ઓન દેટ નોટ રજા લેવાનો સમય થઈ ગયો છે. વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/cnbc બજાર પર. અને ટ્વીટ પર કરી શકો છો twitter.com/cnbc બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.